नमस्कार दर्शक मित्रों, आप देख रहे हैं जीपीएमसी न्यूज 24/7 लाइव। फायरिंग करनार શકીલ ઉસ્માન વહોરાની ખેડા સેવાલિયા પોલીસે કરી અટકાયત। સેવાલિયામાં મોડી રાત્રે ખુલ્લી તલવારો, ઘાતક હથિયાર અને ખાનગી વેપનથી ગોળીબારમાં સંડોવાયેલા 11 વિરુદ્ધ ફરિયાદ। બિલ્ડર શકીલ ઉસ્માન વહોરાએ કેજીએન સોસાયટીમાં અનેકવાર ફાયરિંગ કરી આતંક મચાવી રાત્રે 9 વાગ્યાના સુમારે વિસ્તારમાં તંગદિલી ભર્યું વાતાવરણ ઊભું કર્યું હતું। फायरिंग करना શકીલ ઉસ્માન વોરા સાથે आमिर मोहम्मद वोरा, शाहिल मकराणी, मोबिन शेख सहित 11 विरुद्ध सेवालिया पोलीस मथके फरियाद दाखल। सेवालिया पोलीसे तात्कालिक घटना स्थळे पहुंची स्थिति पर काबू मेळवी चुस्त पोलीस बंदोबस्त खड़की दई घटनानी तपास हाथ धरी। जीपीएमसी न्यूज 24/7 वीडियोनी पुष्टि करतुं नथी। रिपोर्टर संजय चुनारा, खेड़ा, जीपीएमसी न्यूज 24/7 लाइव। હું આજ રોજ મારા ઘર આગળ બેઠો હતો એ વખતે અચાનક જ ફાયરિંગનો અવાજ સંભળાયો। હું જોવા ગયો ત્યાં સુધી મારી એક્ટિવા ત્યાં પડેલી એ તોડફોડ કરી અને ફાયરિંગ કરીને આ સામેવાળા વ્યક્તિ મોબીનભાઈ અને એની આખી ગેંગ એ ત્યાંથી રવાના થઈ ગઈ। હવે એ છેલ્લા 3-4 દિવસથી રસ્તા બાબતે કકરાટ કરીને ફરિયામાં આવીને ધમાલ કરે છે। સાહેબ, અગાઉ અમે અત્યાર સુધી પોલીસ સ્ટેશનનું પગથિયું ચડ્યું નહોતું, પણ મજબૂરીમાં ચડવું પડ્યું, કેમ કે હાજી શકીલભાઈ, પછી મુમિતભાઈ ઇકબાલભાઈ વોરા અને મોબીનભાઈ બહુરૂપી તરીકે ઓળખાય છે અને એમની પાછળ ભોલાભાઈ તરીકે છે, એમનો બાબો આમિર છે। બરાબર, આ લોકો લુખ્ખી ગુંડાગીરી કરે છે અને અમને રાતભર હેરાન કરે છે, રાતની રાત જગાડે છે। અત્યારે હાલ મારા પોતાના ભાઈ પર હુમલો થયો એટલે અમારે આ પોલીસ સ્ટેશનનું પગથિયું ભરવું પડ્યું। માથામાં વાગ્યું છે, બરાબર, હોસ્પિટલમાં છે, એવું છે। બીજું એ લોકોનો રસ્તા બાબતનો પ્રોબ્લેમ છે સાહેબ, બરાબર છે। તો રસ્તા બારામાં એક વસ્તુ છે કે જે થતું હોય એ રીતના કરાય, આવી રીતે ગુંડાગીરી ના કરાય। શું કર્યું ગુંડાગીરીમાં? ગુંડાગીરીમાં એમને અમારા ઘરના લેડીઝો બધા હતા, અમે બધા ફરિયાદ કરવા આવેલા અને ત્યાંથી એને ફાયરિંગ પૂરું કર્યું એમ, ને 8 થી 10 વાર રિવોલ્વર ચલાવી છે એમ। માંગ શું છે તમારી? અમારી માંગ એ છે કે અમને પોલીસ પ્રોટેક્ટ મળે અને અમારી સલામતી જ અમારી માંગ, અમને ન્યાય મળવો જોઈએ એમ। એમના ઘરના વડીલ છે એ બી કશું કોઈ કહેતા નથી, અમારા છોકરા અમારા કાબુમાં છે નહીં એમ કે છે, એટલે સાહેબ જે કરો એ ન્યાયથી કરજો। સેવાલિયા ગામની અંદર એક કેજીએન સોસાયટી કરીને વિસ્તાર આવેલો છે। સોસાયટીની નજીકમાં જ એક હમજા સોસાયટીનો એક નવો કન્સ્ટ્રક્શન પ્રોજેક્ટ ચાલુ છે। આ હમજા સોસાયટીના પાર્ટનર જે છે એમાં શકીલ વોરા અને મુમીન વોરા નામના 2 ઈસમો છે। હમજા સોસાયટીમાં જવા માટે કન્સ્ટ્રક્શન મટીરિયલ જે લઈ જવાનું હોય છે એના વાહનો જે છે આ કેજીએન સોસાયટીના સાંકડા રસ્તામાંથી જતા હોય છે। એટલે આજ રોજ લગભગ 7-7:30 અરસાની અંદર આ કેજીએન સોસાયટીની અંદરથી આ હમજા સોસાયટીમાં જવા માટે એક આઈસર વાહન નીકળેલું અને તેના કારણે કેજીએન સોસાયટીના રહીશો ભેગા થઈ ગયેલા અને તે દરમિયાનમાં સામેથી કેટલાક ઈસમો આવેલા અને તેમની સાથે હમજા સોસાયટીના જે બિલ્ડર છે તેના તરફે કેટલાક ઈસમો આવી ગયેલા અને બંને જે ટોળા છે એમાં ઝઘડો જે ઊભો થયેલો અને ત્યારબાદ તેમાં એક ઈસમ જે છે શકીલભાઈ યાકુબભાઈ વોરા અને બીજા કેટલાક લોકોને ઈજા થયેલી। જે ઈજાગ્રસ્ત છે એને હોસ્પિટલમાં લઈ જતા હતા તે દરમિયાનમાં ફરીથી આ હમજા સોસાયટી તરફથી એક ટોળું આવેલું અને એ ટોળામાંથી જે હાજી શકીલ ઉસ્માન ગની વોરા અને બીજા 15 થી 20 જેટલા ઈસમો હતા એ લોકો એ ટોળું લઈ અને આ કેજીએન સોસાયટી તરફ આવેલા, જે પૈકી આ હાજી શકીલભાઈ ઉસ્માન ગની વોરા જે છે એણે પોતાની પાસેના એક હથિયારમાંથી, રિવોલ્વરમાંથી ફાયરિંગ કરેલું અને 4-5 રાઉન્ડ ફાયરિંગ કરેલી તેવી અત્યારે વિગતો પ્રાથમિક દ્રષ્ટિએ અમને મળેલી છે। પોલીસે ઘટના સ્થળે પહોંચી અને જે લોકોના ટોળા છે એને વિખેરી નાખેલા છે। હાલની અંદર જે બનાવ છે, બનાવ સંદર્ભે ફરિયાદીની ફરિયાદ લેવાની કાર્યવાહી ચાલુ છે અને પૂરતો બંદોબસ્ત છે। વિસ્તારની અંદર હાલમાં શાંતિનો માહોલ છે। જે ફાયરિંગ કરનાર વ્યક્તિ છે એને રાઉન્ડઅપ કરવામાં ફરિયાદ નોંધાયા બાદ તપાસની કાર્યવાહીમાં તમામને અટક કરવામાં આવશે, જે કોઈ પણ જવાબદાર વ્યક્તિ